રાજકોટ કાલાવડ રોડ ઉપર ન્યારી ફિલ્ટર સામે આવેલ ભારત પેટ્રોલ પંપમાં રાત્રિના સમયે કર્મચારીઓ હાજર હતા ત્યારે બે શખ્સોએ 100 રૂપિયાનું પેટ્રોલ ઉધારમાં આપવા માંગણી કરી હતી અને ગાળાગાળી શરૂ કરી હતી। બાદમાં મોડેથી રાત્રે 2 વાગ્યે આ જ બંને શખ્સો હાથમાં પાઇપ, છરી જેવા હથિયારો લઈને ઘસી આવ્યા હતા અને બૂમાબૂમ કરી અને બરાડા નાખી ઓફિસના કાચ ફોડી નાખ્યા હતા તેમજ ખુરશીઓ લઈને કર્મચારીઓ પાછળ દોડી આતંક મચાવ્યો હતો તેમજ એલસીડીમાં પણ ખુરશીઓ ફોડી એલસીડીની સ્ક્રીન તોડી નાખી હતી અને ફાયર સેફટીનો બાટલો ઉપાડી રેસ્ટોરન્ટનો કાચ પણ તોડી નાખ્યો હતો। તે ઉપરાંત એક પેટ્રોલ પુરાવવા આવેલ એમ્બ્યુલન્સના ચાલકને પણ ધમકાવી એમ્બ્યુલન્સના કાચમાં પણ મુક્કો માર્યો હતો જેથી ગભરાઈને ગ્રાહકો અને કર્મચારીઓ ભાગી છૂટ્યા હતા। અહીંયા આતંક મચાવનાર બંને લુખ્ખા તત્વો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા। રીતસરનો આતંક મચાવી બંને શખ્સો ફરાર થઈ ગયા હતા। રાતના 2 વાગ્યાના આસપાસ મને ફોન આવેલ કે અમારા પેટ્રોલ પંપ ઉપર આવારા તત્વો લુખ્ખા તત્વો આવીને તોડભાંગ બહુ કરેલ છે। મને ફોન આવ્યો, હું તુરંત જ અહીંયા આવ્યો। ત્યાં 100 નંબર અમે ડાયલ કરી દીધો હતો, ત્યાં પોલીસ પણ આવેલી હતી ઓર ત્યાં અમારું કાચ, સબવેના કાચ, અમારું શોકેસ ઓઇલનું, અમારી ડિસ્પ્લે એ બધી તોડી નાખ્યું અને એવું પણ જાણવા મળ્યું છે કે બીજા 2-3 પેટ્રોલ પંપ ઉપર બહુ હુમલો કર્યો છે આ લોકોએ। હા, સીસીટીવીમાં પકડાઈ ગયા છે, એમની ફૂટેજ આવી ગઈ છે, કોણ છે અમે એને ઓળખતા નથી। 2 શખ્સો હતા, લૂંટ કે એવું નહીં, કેવળ તોડભાંગ ને બધું એવું જ કર્યું છે। આ પેટ્રોલ પંપમાં તોડફોડ કરી આતંક મચાવ્યા બાદ બંને શખ્સો બાજુમાં આવેલ એક પેટ્રોલ પંપ ઉપર ગયા હતા। ત્યાં સિક્યુરિટી ગાર્ડને ધમકાવી તેને પણ પેટ્રોલ પૂરી આપવા કહ્યું હતું પણ પેટ્રોલ પંપ 12 વાગ્યે બંધ થઈ ગયો હોય, પેટ્રોલ નહીં પૂરી દેવામાં આવે તેવું કહેતા તેને પણ ગાળો ભાંડી હતી અને ઓઇલના ઢાબલા ઢોળી નાખ્યા હતા। ત્યાંથી નીકળીને ભારત પેટ્રોલિયમના ગિરિરાજ પેટ્રોલિયમ નામના પેટ્રોલ પંપમાં પણ તોડફોડ કરી નુકસાન કર્યું હતું। ભારત પંપના કર્મચારીઓના કહેવા મુજબ અગાઉ પંપમાંથી અજય જાડેજા નામના કર્મચારીને છૂટો કરવામાં આવ્યો હતો। તેનો ખાર રાખીને જુદા જુદા માણસોને મોકલી ડખા કરાવે છે। રાત્રે માથાકૂટ કરનાર દારૂ પીધેલી હાલતમાં પણ આવ્યા હતા અને વાહનમાં એક દારૂની બોટલ મળી હતી। અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન અને માલવિયાર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા જયદીપસિંહ જાડેજા અને બ્રિજરાજસિંહ વાળા નામના આરોપીઓ સામે તોડફોડ કરી નુકસાન પહોંચાડવા બદલ ગુનો દાખલ કરી લુખ્ખા તત્વોને દબોચી લેવા તજવીજ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ।